गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चौथा चैप्टरनी अंदर આપણે સદીશોની જેટલી જરૂર હતી એટલી ચર્ચા પૂરી કરી। જો સદીશો માટે આપણે કઈ કઈ ચર્ચા કરી દે તો એક તો સદીશ ભૌતિક રાશિ કેવી રીતે દર્શાવાય, શરૂઆતથી આપણે એવું શીખ્યા। એને આકૃતિ સ્વરૂપે કેવી રીતે દર્શાવાય, સદીશોના સરવાળા બાદબાકી ભૌમિતિક રીતે એટલે કે આલેખની રીતે કેવી રીતે થાય, એમાં ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત શીખ્યા ભૌમિતિક રીતે સરવાળો કરવા માટે। પછી સદીશોના ઘટકો કેવી રીતે લેવાય, 2 પરિમાણમાં સદીશના ઘટકો શીખ્યા, 3 પરિમાણમાં સદીશના ઘટકો શીખ્યા। સદીશોનો સરવાળો કરવા માટેની બૈજિક રીત શીખ્યા આપણે, અને બૈજિક રીતે સદીશોનો સરવાળો કેવી રીતે થાય તે શીખ્યા। પછી સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, એનાથી પરિણામી સદીશ આપણને કેવી રીતે મળે અને પરિણામી સદીશની દિશા કેવી રીતે મળે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ટૂંકમાં આપણે શીખ્યા। અને એક ઉદાહરણનો દાખલો પણ આપણે શીખ્યા 4.2। આ 4.2 એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ હતો। અને 4.3 આપણે શીખ્યા, જેમાં પેલો બોટવાળો દાખલો આપણે ગણેલો, અને એમાં સદીશના ઘટકો કેવી રીતે લેવાય, એની પરિણામી સદીશ કેવી રીતે શોધવો, એની દિશા કેવી રીતે શોધવી, એ દાખલો શીખ્યા। અને પછી છેલ્લે આપણે એકમ વર્તુળ શીખ્યા। આ ચેપ્ટરમાં આટલી વસ્તુ આપણે શીખ્યા। એટલે સદીશોને લગતી જે ચર્ચા આપણે કરવાની હતી એ મુખ્ય ચર્ચા આપણી થઈ ગઈ। આવા સદીશોને આધારે હવે કોઈ સ્થાન સદીશ, કોઈ કણનું સ્થાન કેવી રીતે નક્કી કરવાનું, એનો સ્થાનાંતર સદીશ કેવી રીતે લેવાય, એનો વેગ કેવી રીતે લેવાય। હવે વેગ એ સદીશ રાશિ છે એટલે સદીશ સ્વરૂપે આપણે વેગ સમજીશું। ત્રીજા ચેપ્ટરમાં આપણે વેગ સમજ્યા છે, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ, એ જ વેગની વાત છે। પણ ત્યાં ખાલી આપણે મૂલ્ય લઈને ગણતરીઓ કરતા હતા, એક પરિમાણમાં ગણતરી હતી। હવે અહીંયા આપણી 2 અથવા 3 પરિમાણમાં ગણતરી છે। હમણાં આપણે 2 પરિમાણમાં ગણતરી કરીશું, એવી જ 3 પરિમાણમાં ગણતરી હોય। અને 3 પરિમાણ અથવા 2 પરિમાણમાં સદીશોની ગણતરી કરવાની આવે, સદીશો લખવાના આવે, ત્યારે એના ઘટકો લેવા પડે। જેમાં ધારો કે સદીશ a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ, એવા એના ઘટકો લીધા છે, એવા ઘટકોથી આપણે જવું પડે। એટલે હવે આ ચેપ્ટરની ખરી આપણે સદીશ ભૌતિક રાશિઓ શીખીએ છીએ। સદીશો વિશે આપણે જે સમજવાનું હતું જરૂર છે એટલું સમજી લીધું। હજુ સદીશોના ગુણાકાર શીખવાના આપણે બાકી, એ પછી શીખીશું। પણ હમણાં સ્થાન, સ્થાનાંતર સદીશ અને વેગ સદીશ સ્વરૂપે કેવી રીતે લેવાય એની આપણે સમજૂતી લઈશું। તો પહેલા આપણે સમજીશું સ્થાન અને સ્થાનાંતર સદીશ, કણનું સ્થાન અને સ્થાનાંતર સદીશ। તો કોઈ કણનું સ્થાન સમતલમાં, ધારો કે કોઈ કણનું સ્થાન નક્કી કરવું હોય, અવકાશમાં નક્કી કરવું હોય તો એ કરી શકાય। આપણે સમતલમાં કોઈ એક કણ લઈએ, ધારો કે આ બોર્ડ પર જ કોઈ એક કણ આપ્યો છે આપણને, એ કણનું સ્થાન ક્યાં છે એવું મારે લખવું છે, એ નક્કી કરવું છે। તો પહેલાં તો આપણે સંદર્ભ લેવો પડે। શું કરવું પડે? સંદર્ભ લેવો પડે। સંદર્ભ તરીકે આપણે કાર્તેજીય યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈએ છીએ। શું લઈએ છીએ? કાર્તેજીય યામ પદ્ધતિનું ઉગમ બિંદુ। તો અહીંયા આપણે કાર્તેજીય યામ પદ્ધતિ એની 2 અક્ષો લઈશું, x અને y। ધારો કે આ y અક્ષ છે, ઊભી અક્ષ છે, અને આડી અક્ષ એ x અક્ષ છે। x અને y આ 2 અક્ષો છે। અહીંયા અક્ષોનું ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ ધારો કે O। ઉગમ બિંદુની સાપેક્ષે અથવા એના સંદર્ભમાં કોઈ કણનું સ્થાન આપણે નક્કી કરવું છે। ધારો કે અહીંયા એક કણ છે, એ કણનું સ્થાન ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે આ નક્કી કર્યું આપણે। આ સ્ટ્રેટ લાઈન હોય, આ એકદમ સીધી લાઈન હોય, મારે ભલે સહેજ આગી પાછી આવે, તમારે એને સ્ટ્રેટ લાઈન સમજવાની। ધારો કે અહીંયા કોઈ કણ P બિંદુ પાસે છે, OP સદીશ જો લઉં તો OP એ શું કહેવાય? કણનો સ્થાન સદીશ કહેવાય। એટલે અહીંયા આકૃતિમાં OP સદીશ, આ OP સદીશ એ R વડે દર્શાવીએ, આને સદીશ R કહી દઉં। તો OP બરાબર R એ શું છે? તો કણનો સ્થાન સદીશ છે।
કોઈ એક સમયે કણ P બિંદુ પર છે તો એનો સ્થાન સદિશ છે. સ્થાન સદિશ એટલે શું? એવું આપણે સદિશોની સમજૂતી જ્યારે મેળવેલી, સમાન સદિશ ને સમાંતર સદિશ ને, એ વખતે આપણે થોડુંક કદાચ એના વિશે સમજેલા કે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈ કણનું સ્થાન દર્શાવતા સદિશને તે કણનો શું કહેવાય? સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કહેવાય. એટલે એ સ્થાન સદિશ લખીએ અહીંયા ફરીથી આપણે કે સ્થાન સદિશ એટલે શું? તો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈ કણનું સ્થાન દર્શાવતા સદિશને તે કણનો સ્થાન સદિશ કહે છે. તે સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કહે છે. એટલે આ સ્થાન સદિશ કોને કહેવાય એની સમજ થઈ. હવે ધારો કે P બિંદુના યામ મારે નક્કી કરવા હોય તો P બિંદુનો x યામ એ ધારો કે x જેટલો છે, સ્મોલ x જેટલો, અને y યામ y જેટલો છે. એના યામ નક્કી કરવા હોય તો P બિંદુમાંથી મારે x અક્ષ ઉપર લંબ રેખાખંડ દોરવાનો, એટલે આટલું જે અંતર થાય તે x. એ જ રીતે અહીંયા y અક્ષ ઉપર લંબ રેખાખંડ દોરવાનો, આટલું જે અંતર થાય તે y. આપણે સદિશ a હોય તો શું લખતા હતા? જુઓ, સદિશ a બરાબર a નો x ઘટક એટલે axi કેરેટ વત્તા y ઘટક એટલે ayj કેરેટ. તો અહીંયા મારે ખરેખર આ સ્થાન સદિશ r છે એને એના ઘટકોના સ્વરૂપમાં દર્શાવવો છે. તો સ્થાન સદિશ r બરાબર શું લખાય? તો rxi કેરેટ વત્તા ryj કેરેટ એવું લખી શકું. rx અને ry એવું લખી શકું. પણ આ બિંદુના યામ એ xy લીધા, એટલે અહીંયા r ના x ઘટકમાં rx ને બદલે x લખવાનો, એટલે xi કેરેટ વત્તા yj કેરેટ. કારણ કે એનો x ઘટક એ x જેટલો લીધો છે આપણે, સદિશ r નો x ઘટક, અને સદિશ r નો y ઘટક એ y જેટલો લીધો છે. આ સ્થાન સદિશ માટે એવું લખાય, ધ્યાન રાખો. બાકી બીજા કોઈ સદિશો હોય તો, ધારો કે વેગનો સદિશ હોય તો v સદિશમાં પછી xi કેરેટ ના લખાય, ત્યાં vx લખવું પડે, vy લખવું પડે, vz લખવું પડે, એવું લખાય. પણ અહીંયા માત્ર સ્થાન સદિશ r માટે rx એવું લખવાને બદલે આપણે x લખીશું, ry એવું લખવાને બદલે y લખીશું. એટલે સ્થાન સદિશ r બરાબર xi કેરેટ વત્તા yj કેરેટ. આ કણનું સ્થાન નક્કી થઈ ગયું. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. કાર્ટેશિય યામ પદ્ધતિના ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ કણનો સ્થાન સદિશ આપણે નક્કી કર્યો. હવે જો આ કણ સ્થિર ના હોય તો સમય સાથે એનું સ્થાન બદલાય, એટલે એ ગતિ કરે છે એવું કહેવાય. કણ શું કરે છે? ગતિ કરે છે. અને કણ જો ગતિ કરતો હોય તો એનો વેગ તમે નક્કી કરી શકો. સરેરાશ વેગ પહેલા આપણે નક્કી કરીશું, પછી તત્કાલીન વેગ નક્કી કરીશું. પણ સ્થાન આવી રીતે એનું દર્શાવાય. બરાબર? અને એનું સ્થાનાંતર થાય એટલે સ્થાનાંતર પરથી સ્થાન બદલાય એટલે સ્થાનાંતર થયું, એટલે સ્થાનાંતર સદિશ નક્કી થાય. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે સ્થાનાંતર અને સમયનો ગુણોત્તર તમે લો એટલે સરેરાશ વેગ મળે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લો તો તત્કાલીન વેગ મળે. એટલે આ ચર્ચા આપણે હવે કરવી છે. આ સ્થાનની ચર્ચા થઈ. હવે સ્થાનાંતર કેવી રીતે લેવાય છે? તો ફરીથી આપણે કાર્ટેશિય યામ પદ્ધતિ લઈએ. સીધી લાઈન દોરીએ આપણે. ધારો કે y અક્ષ, આ x અક્ષ, અને અક્ષોનું ઉગમ બિંદુ ધારો કે O. હવે કોઈ કણના સ્થાનમાં ફેરફાર થતો હોય તો એ સ્થાનાંતર થયું એવું કહેવાય. બરાબર? ધારો કે કોઈ કણ આવા વક્ર માર્ગે એક બિંદુએથી બીજા બિંદુએ જાય છે. ગમે તેવો વક્ર માર્ગ હોઈ શકે, પણ 2 પરિમાણમાં. અત્યારે આપણે કેટલા પરિમાણ લઈએ છીએ? 2 પરિમાણ.
ધારો કે શરૂઆતમાં એ કણ અહીંયા P1 બિંદુ પાસે છે, P1 બિંદુનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ, ઉગમ બિંદુની સાપેક્ષે આનો સ્થાન સદિશ આપણે લઈએ. ધારો કે આ કણનો સ્થાન સદિશ આનો સ્થાન સદિશ છે r1. કયા સમયે અહીંયા છે કણ? તો ધારો કે t1 સમયે છે. કયા સમયે? t1 સમયે. t2 સમયે એનું સ્થાન લઈએ તો જુદું મળે છે આપણને. ધારો કે t2 સમયે કણ અહીંયા પહોંચી ગયો છે P2 બિંદુ પર. આ સ્થાન સદિશ છે r2. એટલે t1 સમયે કણ P1 બિંદુ પાસે છે અને t2 સમયે કણનું સ્થાન છે તે P2 પાસે છે. બરાબર? લખીએ અહીંયા આપણે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે t1 સમયે કણનું સ્થાન P1 બિંદુ પાસે અને t2 સમયે કણનું સ્થાન P2 બિંદુ પાસે છે. ચલો આટલામાં ખબર પડી. પહેલા કણ અહીંયા હતો t1 સમયે, એ ગતિ કરતો કરતો આટલે પહોંચ્યો t2 સમયે. તો t1 સમયે જ્યાં હતો એનો સ્થાન સદિશ r1 છે અને t2 સમયે કણ જ્યાં હતો એનો સ્થાન સદિશ r2 છે. હવે આ P1 બિંદુના યામ શું હોય? જેવી રીતે અહીંયા xy લખ્યું હોય તો P1 બિંદુના યામ મારે લખવાના x1 y1 લખવાના અને P2 બિંદુના યામ શું લખવાના? x2 y2. જો બુકની અંદર અહીંયા xy લખ્યું છે ને અહીંયા x ડેશ y ડેશ એવું લખ્યું છે, પેલું ડેશ ના કરવું પડે એટલે 1 2 એવા નંબર આપીએ આપણે. બરાબર? અને અહીંયા પણ P1 અને P2 એવું લખવાને બદલે P અને P ડેશ લખ્યું છે. T1 અને T2 લખવાને બદલે T અને T ડેશ લખ્યું છે. પણ તમે T1 T2 P1 P2 x1 x2 y1 y2 એવું લખો તો ચાલે. બરાબર? તો બે સ્થાન મળી ગયા. જેમાં r1 ના યામ શું થશે? તો r1 જેવી રીતે અહીંયા r સદિશ લખ્યો છે x i કેરેટ y j કેરેટ, એ રીતે r1 બરાબર શું થાય? x1 i કેરેટ વત્તા y1 j કેરેટ. તે જ રીતે r2 બરાબર શું થાય? તો x2 i કેરેટ વત્તા y2 j કેરેટ. હવે આ કણ P1 થી P2 સુધી પહોંચ્યો તો એનું સ્થાનાંતર કેટલું? તો મારે સ્થાનાંતર લેવું હોય તો સીધું આ જોડી દેવાનું. r1 અને r2 ના જે આ શીર્ષ છે, આ સદિશોના શીર્ષ છે, એને જોડી દો તો આ જે સદિશ મળ્યો એ સ્થાનાંતર સદિશ થયો. અને બે સદિશો એક જ બિંદુએથી દોરેલા હોય એમના શીર્ષ જોડવામાં આવે તો એ બેની બાદબાકી કહેવાય. અને તીર અથવા તો શીર્ષ છે મેં r2 સદિશ પર મૂક્યું છે એટલે આ બાદબાકી થાય r2 માઈનસ r1. r2 માઈનસ r1 એટલે સ્થાનાંતર સદિશ થયો. કયા સમયગાળામાં? t2 માઈનસ t1 સમયમાં કણનું સ્થાનાંતર, એટલે કે t1 થી t2 ના સમયગાળામાં કણનું સ્થાનાંતર r2 માઈનસ r1 છે. એટલે t2 માઈનસ t1 સમયમાં કણનું સ્થાનાંતર r2 માઈનસ r1 છે. જ્યાં r2 માઈનસ r1 ને હું ડેલ્ટા r લખી શકું, એટલે કે સ્થાનાંતર ડેલ્ટા r, સ્થાનાંતર ડેલ્ટા r સદિશ બરાબર સદિશ r2 માઈનસ સદિશ r1. સ્થાનાંતર આવું થાય. આટલું સ્થાનાંતર થયું છે t1 થી t2 નો સમયગાળો, એટલે સમયગાળો મારે લેવો તો t2 માઈનસ t1 એવું લખાય. વધારે સમયમાંથી ઓછો સમય વાત કરીએ એટલે જે તફાવત હોય તે આપણને મળે. એટલા સમયની અંદર કણનું સ્થાનાંતર ડેલ્ટા r બરાબર r2 માઈનસ r1. આટલું સ્થાનાંતર થયેલું છે. હવે r2 અને r1 ની કિંમતો અહીંયા મૂકી દેવાની. r2 ની જગ્યાએ હું શું લખી શકું? તો જો r2 એટલે x2 i કેરેટ વત્તા y2 j કેરેટ. r2 આટલા છે. બરાબર?
અને માઇનસ r1 એટલે શું? તો r1 ની કિંમત લખીએ x1 i કેરેટ વત્તા y1 j કેરેટ. જો ધ્યાન રાખો, બે સદિશોની બાદબાકી જ છે. આપણે સદિશ a માઇનસ સદિશ b કરતા હતા, જે રીતે સરવાળો થાય તે બાદબાકી થાય. તો i કેરેટ વાળા ઘટકો એટલે x ઘટકોની બાદબાકી થાય, x2 માઇનસ x1 અને i કેરેટ કોમન લખવાના એટલે x2 માઇનસ x1 i કેરેટ. x ઘટકોની બાદબાકી થઈ અને પછી વત્તા y2 માઇનસ y1, આ માઇનસ એટલે માઇનસ થઈ જાય એટલે પ્લસ y2 માઇનસ y1 j કેરેટ. પણ x2 માઇનસ x1 એટલે જે રીતે r2 માઇનસ r1 એટલે ડેલ્ટા r લખ્યા, એ રીતે x2 માઇનસ x1 એટલે શું લખાય? ડેલ્ટા x લખાય. તો ડેલ્ટા x i કેરેટ વત્તા અહીંયા y2 માઇનસ y1 એટલે ડેલ્ટા y j કેરેટ લખાય. એટલે આ ડેલ્ટા r સ્થાનાંતર સદિશ મળ્યો આપણને. જો કણનું સ્થાન નક્કી કર્યું અને સ્થાન નક્કી કર્યા પછી આપણને સ્થાનાંતર સદિશ મળ્યો. આને સમીકરણ 2 કહીએ, આને 3 કહીએ અને આને 4 કહીએ. આ થયું આપણું સ્થાનાંતર. શું થયું? સ્થાનાંતર. ફરી ધ્યાન રાખો, સ્થાનાંતર નક્કી કરવા માટે આપણે પહેલા કાર્ટેશિયન પદ્ધતિ લીધી. ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ કણ ધારો કે આવા વક્ર માર્ગ પર ગતિ કરતો હોય તો t1 સમયે p બિંદુ આગળ હોય તો p1 નો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે શું થયો? r1. t2 સમયે કણ અહીંયા પહોંચેલો છે p2 બિંદુ પાસે, તો p2 બિંદુનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે થયો r2. r1 નું શીર્ષ અને r2 ના શીર્ષને જોડી દઈએ સીધી લાઈનથી, ટૂંકામાં ટૂંકું અંતર, આ અંતર નહીં, આ ટૂંકામાં ટૂંકું અંતર, એ સ્થાનાંતર કહેવાય. અને એ સદિશ સ્વરૂપે લખું તો એને સ્થાનાંતર સદિશ કહેવાય, જેમાં તીરની નિશાની r2 ના શીર્ષ જોડે મૂકી. આપણે એક જ બિંદુએથી દોરેલા બે સદિશોની જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે બંનેના શીર્ષ જોડી દેવાના અને બીજો સદિશ જે છે r2 એના શીર્ષ પર આપણે શીર્ષ મૂક્યું એટલે r2 માઇનસ r1. આ ડેલ્ટા r થયા. એકચ્યુઅલી r2 માઇનસ r1 એટલે ડેલ્ટા r, એટલે આ સ્થાનાંતર થયું. શું થયું? સ્થાનાંતર. કયા સમયગાળામાં? t2 માઇનસ t1 જેટલા સમયની અંદર કણનું સ્થાનાંતર r2 માઇનસ r1 થયું. હવે r1 ના યામ આપણે આ રીતે લખીએ, જે રીતે સ્થાન સદિશ r માટે x i કેરેટ વત્તા y j કેરેટ. તો પહેલા સમયે t1 સમયે સ્થાન સદિશ r છે અને t2 સમયે સ્થાન સદિશ r છે. બે સ્થાન સદિશોની બાદબાકી કરીએ એટલે સ્થાનાંતર સદિશ મળે. r2 ની કિંમત મૂકી અહીંયા આપણે, r1 ની કિંમત મૂકી, સાદું રૂપ આપ્યું. તો x ઘટકોની x યામ, બંનેના x યામની બાદબાકી ઇન્ટુ i કેરેટ, બંનેના y યામની બાદબાકી ઇન્ટુ j કેરેટ. એટલે આ થયો આપણો ડેલ્ટા r સ્થાનાંતર સદિશ. ડેલ્ટા x i કેરેટ વત્તા ડેલ્ટા y j કેરેટ. આ શું થયો? સ્થાનાંતર સદિશ. સ્થાનાંતરનો એકમ મીટર છે અને આ સ્થાનાંતર સદિશની દિશા કઈ? તો કણ કઈ તરફ જાય છે? p1 થી p2 તરફ, એટલે દિશા એની એ બાજુ કહેવાય. જો કણ આમ આવતો હોત તો આ તીરની નિશાની, અહીંયા જે સ્થાનાંતર સદિશની તીરની નિશાની આપણે આ બાજુ મૂકતા, એટલે p2 થી p1 તરફ. એટલે કણ જે દિશામાં ગતિ કરે છે તે દિશામાં આપણને સ્થાનાંતર સદિશ મળે. બરાબર. હવે આપણે સરેરાશ વેગ સમજવો છે. શું સમજવું છે? સરેરાશ વેગ સમજવો છે. તો સરેરાશ વેગ કેવી રીતે લેવાય છે? તો સરેરાશ વેગ આપણે વ્યાખ્યાયિત કરીશું. સરેરાશ વેગ વ્યાખ્યાયિત કેવી રીતે કરેલો છે આગળના ચેપ્ટરમાં? તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સરેરાશ વેગ આવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે, તો અહીંયા પણ સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરીશું. પણ બીજું, વેગ એ સદિશ રાશિ છે એટલે v પર મારે તીરની નિશાની મૂકવી પડે અને પાછો સરેરાશ છે એટલે 12 પણ મૂકવું પડે. તો આ તો કન્ફ્યુઝન થાય પાછું કે તીરની નિશાની મૂકવાની અને ઉપર 12 પણ મૂકવાના. એટલે સરેરાશ વેગ એને આપણે કેવી રીતે દર્શાવીશું? તો સરેરાશ વેગને બે રીતે દર્શાવાય. એક v બાર એવું પણ લખાય છે, આપણે અગાઉ લખેલું જ છે, અથવા આ લેસ ધેન ગ્રેટર ધેન જેવી નિશાની કરીને વચ્ચે v લખવાના. આને પણ સરેરાશ વેગ કહેવાય.
એટલે સરેરાશ વેગ આપણે બે રીતે દર્શાવી શકીએ. તો આપણે હવે આવી રીતે દર્શાવ્યું એટલે તીરની નિશાની મૂકવી હોય તો પ્રોબ્લેમ ના થાય. આ રીતે દર્શાવવું તો શું થાય કે સરેરાશ વેગ v બાર લખ્યા ને પાછું એ સદિશ છે એટલે તીરની નિશાની મૂકવાની થાય. આ કન્ફ્યુઝન વાળી વસ્તુ છે. બુકમાં તો શું કર્યું છે, બુકમાં શું કર્યું છે કહું કે v છે એને ઘાટા અક્ષરોમાં લખ્યા. આપણે શીખેલા જ આવું કે કોઈ સદિશ હોય, વેગનો સદિશ હોય તેને બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાય, તો v મારે ઘાટા અક્ષરથી લખવાના. એટલે સદિશ v તો થઈ ગયા અને ઉપર 12 ની નિશાની કરી દો એટલે સરેરાશ વેગ સદિશ સ્વરૂપે થયો. પણ આવું તો ગુટવા આપણે ક્યાં લેવાના છે, એવું આપણને ફાવે નહીં. એટલે શું કરીશું, સરેરાશ માટે વેગની નિશાની આવી રીતે લખીશું અને પછી ઉપર તીરની નિશાની કરી દઈશું. એટલે આને સરેરાશ વેગ સદિશ સ્વરૂપે કહેવાય. બરાબર? એટલે એવી રીતે સરેરાશ વેગ આપણે લઈશું. તો સરેરાશ વેગ, આ સંજ્ઞા હું વાપરું છું સરેરાશ વેગ માટે. એટલે સરેરાશ વેગ v સદિશ બરાબર સ્થાનાંતર એટલે ડેલ્ટા r સદિશ ભાગ્યા સમયગાળો એટલે ડેલ્ટા t. એકચ્યુઅલી ડેલ્ટા r એટલે શું છે, તો r2 - r1 છે. ડેલ્ટા r એટલે શું છે, r2 - r1. અથવા સીધું આ કિંમત r2 - r1 લખું ને પછી આ બધી કિંમતો મૂકું તો આટલે આવી જવાય. એટલે ડેલ્ટા r ની કિંમત અહીંથી ડાયરેક્ટ લખી દઉં. તો સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા x i કેરેટ પ્લસ ડેલ્ટા y j કેરેટ. મેં કોની કિંમત મૂકી, ડેલ્ટા r ની. છેદમાં શું આવે, ડેલ્ટા t. હવે આ છેદમાં જે ડેલ્ટા t લખે આની નીચે લખાય ને આની નીચે લખાય, અલગ પાડી શકીએ આપણે. એટલે સૂત્ર આવું લખાય, ડેલ્ટા x અપોન ડેલ્ટા t i કેરેટ વત્તા ડેલ્ટા y અપોન ડેલ્ટા t j કેરેટ. કોના બરાબર, સરેરાશ વેગ v બરાબર. પણ ડેલ્ટા x અપોન ડેલ્ટા t એટલે તો વેગ થયો અને આ i કેરેટ લખ્યું છે એટલે વેગનો x ઘટક થયો. અને કયા વેગનો x ઘટક થયો, સરેરાશ વેગનો x ઘટક થયો. એટલે આને vx બાર લખી શકું, આને vy બાર લખી શકું. એટલે સરેરાશ વેગ v બરાબર vx બાર i કેરેટ પ્લસ vy બાર j કેરેટ. જો અહીંયા મેં આવી લેસ ધેન ગ્રેટર ધેન જેવી નિશાની ના કરી, કારણ કે અહીંયા આપણે ખાલી એકલા બાર જ લખવાના છે. સદિશ તો અહીંયા એકમ સદિશ જોડે લખેલો છે. જ્યારે i કેરેટ લખ્યો હોય ત્યારે ગુણકમાં તીરની નિશાની કરવાની આવતી નથી. એ ખાલી માત્ર મૂલ્ય બતાવે છે. એટલે વેગના x ઘટકનું મૂલ્ય વેગના y ઘટકનું મૂલ્ય. જ્યાં આપણે vx બાર જે લખ્યા, vx બાર બરાબર શું, ડેલ્ટા x અપોન ડેલ્ટા t. અને vy બાર બરાબર શું, તો ડેલ્ટા y અપોન ડેલ્ટા t. આ સરેરાશ વેગનું સૂત્ર થયું. કયા વેગનું સૂત્ર થયું, સરેરાશ વેગનું સૂત્ર એના ઘટકોના સ્વરૂપમાં. સરેરાશ વેગનું સૂત્ર ઘટકોના સ્વરૂપમાં થયું. બરાબર? ચલો પહેલા આટલું તમે લખી લેશો, પછી હજુ થોડુંક આગળ વેગ એ આકૃતિ દોરીને આપણે સમજવું છે કે આ સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ કેવી રીતે લેવાય. બરાબર? એટલે પહેલા આટલું તમે લખી લેશો. જો હવે આ જે સરેરાશ વેગનું સૂત્ર લખ્યું એની પરથી મારે તત્કાલીન વેગ લેવો છે. તો તત્કાલીન વેગમાં શું કરવું પડે, તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવા પડે. શું કરવું પડે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. તો આ જે સૂત્ર છે સદિશ v એટલે કે સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા x અપોન ડેલ્ટા t i કેરેટ વત્તા ડેલ્ટા y અપોન ડેલ્ટા t j કેરેટ. આમાં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો સરેરાશ વેગને બદલે કયો વેગ મળે, તત્કાલીન વેગ. એટલે આપણે તત્કાલીન વેગ લેવો છે. તો જો સરેરાશ વેગનું સૂત્ર હું પહેલા લખી દઉં. સરેરાશ વેગ v બરાબર
ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. આમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તત્કાલીન વેગ મળશે આપણને, એટલે કે તત્કાલીન વેગ v બરાબર, હવે સદિશ v એકલો લખવાનો. તત્કાલીન વેગ લઈએ એટલે શું કરવાનું? સદિશ v એકલો લખવાનો. આ સરેરાશની નિશાની જે કરી છે આપણે લેસ ધેન ગ્રેટર ધેન એને નહીં કરવાની. હવે v લખવું એ વખતે મારે અહીંયા ધ્યાન રાખવાનું, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી છે એની આગળ લખી દઉં પહેલા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. આવું લખી દઉં છું. એટલે આ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આને લાગુ પડે ને આને લાગુ પડે. એટલે હું બંને જોડે અલગ અલગ લખવું હોય તો લખી શકું. જો આવું લખી શકાય ને, v બરાબર તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરેટ વત્તા ફરી લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરેટ. હવે આવું આપણે આગળના ચેપ્ટરમાં લીધું જ છે તત્કાલીન વેગ માટે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એટલે dx અપોન dt લખાય વિકલનના સ્વરૂપમાં. એટલે વેગનું સૂત્ર આવું મળે મને, v બરાબર dx અપોન dt i કેરેટ વત્તા dy અપોન dt j કેરેટ. એટલે કે આ dx અપોન dt એટલે વેગનો x ઘટક એટલે vx i કેરેટ વત્તા vy j કેરેટ સદિશ v બરાબર. આ વેગનું સૂત્ર આપણને મળી ગયું. તત્કાલીન વેગનું સૂત્ર એના ઘટકોના સ્વરૂપમાં મળી ગયું. કયા સ્વરૂપમાં મળી ગયું? ઘટકોના સ્વરૂપમાં. આ સમીકરણ નંબર 6 આપીએ આપણે. જ્યાં vx અને vy શું છે? તો જ્યાં vx બરાબર dx અપોન dt તથા vy બરાબર dy અપોન dt. જો આપણે એવું થાય કે આ સમીકરણ 5 અને 6 એમાં શું ફરક? આ સમીકરણ 5 લખ્યું, આ સરેરાશ વેગનું સૂત્ર છે એટલે અહીંયા સરેરાશની નિશાની આપણે કરી, અહીંયા સરેરાશ માટે v બાર લખ્યા, v ઉપર બારની નિશાની. એવું ત્યાં નથી. આ નિશાની કાઢી નાખું, ઉપરથી બારની નિશાની કાઢી નાખું એટલે આ સૂત્ર થયું. આ સરેરાશ વેગ હતો. કયો વેગ હતો? સરેરાશ. હવે કયો વેગ થઈ ગયો? તત્કાલીન વેગ થઈ ગયો. સમયગાળો આપણે નાનો કરતા ગયા. હવે જો આકૃતિ પરથી એ સમજવું હોય તો કેવી રીતે સમજાય? આપણને થોડીક આકૃતિ પરથી પણ સમજૂતી આપી છે. ધારો કે અક્ષો લઈએ છીએ આપણે x અને y. કોઈ કણનો ગતિમાર્ગ આવો છે. શરૂઆતમાં આ જે કણ છે એનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે r1 સ્થાન સદિશ, અને કણ અંતે અહીંયા પહોંચેલો છે, ધારો કે છેલ્લે આટલે પહોંચે છે. આ p1 બિંદુ કીધેલું આપણે. કયું બિંદુ? p1. અને આ કયું બિંદુ? p2. તો ઉગમ બિંદુની સાપેક્ષે એનો બીજો સ્થાન સદિશ. આ સ્ટ્રેટ લાઈન આપણે સમજવાની. મારે સહેજ બાકી ચૂકી આવે તો તમારે સમજી લેવાનું. આ સ્થાન સદિશ r2. તો સ્થાનાંતર સદિશ કયો? તો આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા r. આ ડેલ્ટા r છે. ડેલ્ટા r એટલે r2 માઇનસ r1. બરાબર. હવે આના માટે સમયગાળો કેટલો? તો અહીંયા t1 સમય હતો, t2 સમય, એટલે સમયગાળો કેટલો થાય? ડેલ્ટા t, t2 માઇનસ t1. હવે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એનો મતલબ શું? કે મારે સમયગાળો ઘટાડતા જવાનું. ધારો કે અહીંયા t1 બરાબર 10 વાગ્યાનો સમય છે, સવારના 10 વાગ્યાનો. કણ અહીંયા પહોંચે એટલે 11 વાગ્યા છે. તો 1 કલાકનો સમયગાળો છે, મોટો સમયગાળો કહેવાય. સમયગાળો મારે નાના કરતા જાઓ.
સમયગાળો નાનો કરવાનો. કણ અહીંયા 10 વાગે છે ને અહીંયા 11 વાગે પહોંચે તો 10 વાગ્યા ને 30 મિનિટે ક્યાં છે? તો ધારો કે 10:30 વાગે અહીંયા છે. તો હવે મારે R2 આ બાજુ દોર્યા એને બદલે અહીંયા દોરવાના. R2 બદલાઈ જશે મારા. R1 તો એનાય રહેશે. પહેલો સમય છે એનાય રાખવાનો. પણ બીજો સમય છે થોડો ઓછો કરી દેવાનો. તો સ્થાનાંતર સદિશ પહેલા જે આ બાજુ હતો એ સ્થાનાંતર સદિશ આ બાજુ આવશે. હવે જે બીજી આકૃતિમાં અલગ બતાવી શકું. ધારો કે આ P3 બિંદુ છે અને અહીંયા અડધા કલાકનો જ સમય છે. હજુ સમયગાળો નાનો કરવો છે. 10 મિનિટનો સમયગાળો કરી દેવો છે. તો ધારો કે કણ અહીંયા આવે લેવાનો. આ બિંદુને બદલે અહીંયા હોય એ વખતે એનો સ્થાન સદિશ લેવાનો. તો સ્થાનાંતર સદિશ આ બેને જોડવાનું. એટલે જેમ જેમ સમયગાળો ઘટાડીએ છીએ તેમ તેમ સ્થાનાંતર પણ ઓછું થતું જાય છે. અને સમયગાળો અત્યંત સૂક્ષ્મ લઉં, સેકન્ડની અંદર લઉં, 1 કે 2 સેકન્ડ જેવું, તો P બિંદુની પાસે જ મને એનું સ્થાન મળશે. બહુ દૂર નથી ગયો. જેવી ગતિની શરૂઆત કરી એટલે તરત 1 સેકન્ડ પછી બીજું સ્થાન મેં લઈ લીધું. તો કેવો હશે? પણ 1 કલાકમાં દૂર પહોંચેલો હતો, પણ 1 સેકન્ડમાં કેટલો દૂર પહોંચ્યો હશે? તો થોડોક જ. જે બિંદુ પર છે એની પાસેના બિંદુ પર જ. એટલે જાણે કે એ જ બિંદુની એકદમ નજીક છે એવું થયું બીજું સ્થાન એનું. અને બીજું સ્થાન નજીક થયું તો ડેલ્ટા ટી સમયગાળો અત્યંત સૂક્ષ્મ થયો. એટલે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લીધું કહેવાય. અને લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લો તો સ્થાનાંતર સદિશ મને કેવો મળે? ધારો કે અહીંયા પહેલા આપણે સ્થાનાંતર સદિશ લીધો તો આ દિશામાં મળ્યો આપણને. બીજો સ્થાનાંતર સદિશ આ દિશામાં મળ્યો. ત્રીજો સ્થાનાંતર સદિશ આ દિશામાં મળ્યો. તો અહીંયા સ્થાનાંતર સદિશ એ ગતિમાર્ગના સ્પર્શકની દિશામાં મળે. આટલો મોટો ના હોય પણ એની દિશા આ બાજુ હોય. એ સ્થાનાંતર સદિશ તો નાનો જ હોય પણ એની દિશા એ સ્પર્શકની દિશામાં મળે. એટલે વેગની દિશા, તત્કાલીન વેગની દિશા એ કણના ગતિમાર્ગના જે તે સમયે જે બિંદુએ કણ હોય તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. કણ ધારો કે આટલે પહોંચ્યો હોય અહીંયા, તો એ બિંદુએ સ્પર્શક દોરું. અહીં કણ પહોંચેલો હોય એ વખતે મારે તત્કાલીન વેગની દિશા લેવી હોય તો તત્કાલીન વેગની દિશા એ આ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં હોય. ધ્યાન રાખો, વેગ એ સદિશ રાશિ છે. કઈ રાશિ છે? સદિશ. મારે સરેરાશ વેગની દિશા કેવી હોય તો કઈ? તો સરેરાશ વેગ એ સ્થાનાંતરની દિશામાં હોય. હું આ સ્થાનાંતર સદિશ લઉં તો સરેરાશ વેગની દિશા આ સ્થાનાંતરની દિશામાં. આને સ્થાનાંતર સદિશ લઉં તો આ દિશામાં સરેરાશ વેગ. પણ તત્કાલીન વેગની દિશા કઈ હોય? તો તત્કાલીન વેગની દિશા કણના ગતિમાર્ગના જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. કણ જે સમયે જ્યાં પહોંચ્યો હોય તે બિંદુએ સ્પર્શક દોરી દેવાનો. જુદા જુદા બિંદુએ સ્પર્શકની દિશા જુદી જુદી હોય. વક્ર ગતિમાર્ગ હોય તો. એટલે વક્ર ગતિમાર્ગ, ધારો કે વક્ર ગતિમાર્ગ અહીંયા આપણે લીધો છે, એવો કોઈ ગતિમાર્ગ હું અહીંયા બતાવું. આવા માર્ગ ઉપર કણ ગતિ કરે છે તો કણ આટલે પહોંચેલો હોય વખતે અને ગતિની દિશા આ બાજુ છે, તો આ બાજુ મારે સ્પર્શક દોરવાનો. વેગની દિશા આ બાજુ છે, એ વેગ ધારો કે v1 કહી દઉં. કણ થોડાક સમય પછી અહીંયા પહોંચ્યો હશે તો આ બિંદુએ એનો વેગ કઈ દિશામાં હશે? તો એ વક્ર માર્ગનો સ્પર્શક આ બાજુ થાય. આમ તો કોઈ વક્ર અથવા વર્તુળનો સ્પર્શક દોરીએ એટલે સ્પર્શક એટલે આપણે એક એવી રેખા લઈએ છીએ, ધ્યાન રાખો, જે બે બાજુ હોય. પણ અહીંયા કણની ગતિ આ બાજુ થાય છે, આ તરફ ગતિ થાય છે, એટલે આ બાજુ જ સ્પર્શક લેવાનો. જો કણ આમ જતો હોત તો આ સ્પર્શક મારે આમ વિરુદ્ધ લેવાનો હોય. એટલે સ્પર્શકની દિશામાં વેગની દિશા દર્શાવવા માટે એક જ તીર, એક જ બાજુનું તીર બતાવવાનું છે. એટલે કણ અહીંયા હોય ત્યારે એનો સ્પર્શક અહીંયા દોર્યો તો આ બિંદુએ કણનો વેગ આ દિશામાં છે. આ બિંદુએ પહોંચે વખતે કણનો વેગ ધારો કે જુદો છે v2, તો એ v2 આ બાજુ છે. અહીંયા કણ પહોંચે ત્યારે એનો વેગ ધારો કે v3 છે, તો v3 વેગની દિશા આ બાજુ હશે. ભલે વેગનું મૂલ્ય ધારો કે સરખું હોય, અચળ ઝડપથી કણ ગતિ કરતો હોય, પણ દિશા તો બદલાય છે ને, એટલે વેગમાં ફેરફાર થયો કહેવાય. વેગમાં ફેરફાર બે રીતે હોય, મૂલ્ય પણ બદલાય, એની દિશા પણ બદલાય. અને વળી ત્રીજી રીતે મૂલ્ય અને દિશા બંને બદલાય. તો એ ત્રણેય રીતે વેગમાં ફેરફાર થઈ શકે. એવો પ્રશ્ન પણ આપણે શીખીશું કે વેગમાં ફેરફાર કેટલી રીતે થાય? તો 3 રીતે. વેગનું માત્ર મૂલ્ય બદલાય તો એ વેગનો ફેરફાર કહેવાય. વેગની માત્ર દિશા બદલાય તો એ ફેરફાર થયો કહેવાય. અને મૂલ્ય અને દિશા બંને બદલાય તો એ ફેરફાર થયો કહેવાય. અને ત્રણેય કિસ્સામાં એ ગતિ પ્રવેગી ગતિ હોય. કેવી ગતિ હોય? પ્રવેગી. એ આપણે આગળ શીખીશું. તો કોઈ પણ કણનો વેગ એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. કણ જે સમયે જ્યાં હોય તે સ્થાને એ ગતિમાર્ગનો સ્પર્શક દોરવાનો. આ સ્પર્શકની દિશામાં તમને વેગની દિશા મળે છે.
બરાબર. એટલે વેગની દિશા આવી રીતે નક્કી થાય. વેગ એ સદિશ રાશિ છે એટલે એની દિશા આપણને ખબર હોવી જોઈએ, મતલબ કે કઈ દિશામાં વેગ છે તે આપણે ઉલ્લેખ કરવો પડે. તો તત્કાલીન વેગ એ કણના ગતિમાર્ગના જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય, અને સરેરાશ વેગની દિશા કઈ હોય તો સ્થાનાંતરની દિશામાં. સરેરાશ વેગ માટે આપણે એવું કહેવાનું કે સરેરાશ વેગની દિશા એ સ્થાનાંતરની દિશામાં હોય, તત્કાલીન વેગ હોય તો એની દિશા સ્પર્શકની દિશામાં હોય, ગતિમાર્ગના જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા. અને વેગનો એકમ તો આગળ આપણે વેગના એકમ વિશે તો શીખ્યા છે, મીટર પર સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર m0l1t - 1. તો એ તો બધું એનું જ રહેશે, એકમ અને પારિમાણિક સૂત્ર. પણ હવે વેગ આપણે સદિશ સ્વરૂપે આ સૂત્ર મુખ્ય યાદ રાખવાનું. તત્કાલીન વેગ એટલે સદિશ સ્વરૂપે વેગ v લખવો હોય તો 2 પરિમાણમાં વેગ હોય તો vxi પ્લસ vyj. ધારો કે 3 પરિમાણમાં વેગ હોય તો vxi પ્લસ vyj પ્લસ ત્રીજું પદ આવશે vzk. એ 3 પરિમાણમાં લખી શકાય, પણ હમણાં આપણે 2 પરિમાણ પૂરતું લિમિટ રાખીએ છીએ. બરાબર. તો જુઓ, આજે આપણે કઈ કઈ ચર્ચા કરી? કણનું સ્થાન, એનું સ્થાનાંતર, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. આટલી ચર્ચા આપણે કરી અને આજની ચર્ચા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ પ્રવેગની ચર્ચા આપણે કરીશું અને વેગ વિરુદ્ધ સમયના આલેખો પણ શીખીશું.